જામનગરમાં વિપક્ષનો વિરોધ જોવા મળ્યો. વિપક્ષે વિરોધ કર્યો જામનગર મહાનગરપાલિકા કચેરી સામે. વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરમાં ભૂગર્ભ ગટર અને રંગમતી નદી ઊંડી કરવામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાનો આરોપ લગાવી અને વિરોધ નોંધાવ્યો. વિપક્ષ વિકાસ કામોમાં શાસક પક્ષના જ પદાધિકારીઓ 40% કમિશન લેતા હોવાના બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. એટલું જ નહીં, સમગ્ર મુદ્દે વિજિલન્સ તપાસની પણ માંગ કરી. આ તરફ બનાસકાંઠાની પાલનપુર પાલિકામાં પણ વિપક્ષે હોબાળો મચાવ્યો. પાલિકાની ટીપી કમિટી અને ચીફ ઓફિસર માટે ખરીદાયેલી નવી કાર મુદ્દે સાધારણ સભામાં વિપક્ષ હંગામો કર્યો. વિપક્ષે આરોપ લગાવ્યો કે શાસકો બોર્ડમાં ઠરાવ વિના જ ચીફ ઓફિસર માટે કાર ખરીદી. એટલું જ નહીં, વિપક્ષી કોર્પોરેટરોએ ચીફ ઓફિસર ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા.